કેમ છો મિત્રો? તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર સ્વાગત છે અમારા બ્લોગમાં. તો હું કે મિત્રો બધા મોજમાં ના આવ્યો. ઓકે તમે બધા મોજમાં છો, હું મોજમાં છું. આજનો બ્લોગ ચાલુ કર્યો ફરતી ચાલુ ગાડીએ. હવે મિત્રો થયું એમાં એવું છે કે મને મારો હાથ છે ને એક બાજુનો બહુ વધારે દુખવા માંડ્યો છે, એક સાઈડનો. હું તમને બતાવું. ગાડી મારથી હાલતી નથી તો હું ગાડી હાલતી નથી. જો તમને કદાચ દેખાતું હોય તો મેડિકલ છે. તો મિત્રો મારો એક બાજુનો મારા આ જે હાથથી મેં જે ફોન પકડ્યો છે એ બાજુનો હાથ મને બહુ જ દુખે છે કે તમે વાત જ જવા દો. મારાથી સહન નથી થતો એટલે મેં ફટાફટ ગાડી કાઢીને મેં કીધું પેલા દવા લઈ લો. હાથ તમને હું બતાવી દઉં. જો હળદર લગાડી છે હાથે, કારણ કે રહેવાતું નથી મારાથી, બહુ દુખે છે. મારી ઘરવાળીએ મને અડધી કલાક ઉપર હળદર લગાડીને હાથ દબાવ્યો, આખો માલિશ કર્યું, પણ સહન ન થયું મારાથી. મેં કીધું રહેવા દે. અને કેના કારણે દુખે છે કે ખબર નથી પડતી, પણ મેં કીધું હાલ પેલા મને દવા લઈ આવ્યા છે. દવા લઈ આવીશ તો મેં થોડીક રાહત થાય. આખો હાથ સોજાઈ ગયો છે. તમે જો હળદર લગાડી, પીળું પીળું દેખાય ને, હળદર લગાડી છે. અને એ મારાથી ફોને નથી પકડાતો, પણ શું કરીએ મિત્રો, આપણે 10 દિવસનો ડેલીનો ચેલેન્જ લીધો છે તો પછી બનાવવું તો પડશે. અને એક ઓર બપોરના વાગ્યા છે 3, 3:30 થયા છે ને મેડિકલ બધા જ બંધ છે. હું ધ્યાનમાં આમ ત્યાં રખડું છું. એકાદું મેડિકલ મળી જાય ને તો ત્યાંથી આપણે દવા લઈ લઈએ. દવા લઈને પછી જાય ઘરે ને શાંતિથી ઉઈ જાય. કારણ કે ખબર નહીં, કઈ આ હાથમાં કઈ લોડિંગ નથી પડ્યો, કઈ ભાર નથી ઉપાડ્યો, કઈ કર્યું નથી, અને એમ જ દુખે છે. કેમ દુખે છે કે ખબર નથી પડતી. કદાચ નસ દબાતી હોય એવું લાગે છે. બહુ દુખે છે મિત્રો, વાત જવા દો. એમાં આ બપોરના ટાઈમે મેડિકલ પાછા બધા બંધ હોય. કરવું યાર. મેડિકલ આવી ગયું છે મિત્રો. મેડિકલ જઈને પેલા દવા લઈ લઈએ. ભાઈ શું કહેવા માંગે છે એને પૂછીએ. મિત્ર દવા આપો ને એક. આ હાથ દુખાવાની. હાથ છે ને પેલા બહુ દુખે છે. 10 રૂપિયા બોલો. 10 રૂપિયાની દવા લેવા માટે 10 રૂપિયાની દવા લેવા માટે ક્યાં ઠેઠ આવવું પડ્યું બોલો. ઘરેથી કેટલું બધું આઘું, નજીક નહીં, કેટલું બધું આઘું. ગાડીની ચાવી ભૂલાઈ ગઈ જો ત્યાં પાછી. આવું મગજ છે યાર, શું કરવું. જિંદગીથી માણસ કંટાળી જાય. ભગવાન. તો ફિલહાલ તો દવા લઈ લીધી છે મિત્રો, ને નીકળી ગયો છું મારા ઘરની તરફ. જોઈ શકો છો મારાથી બ્લોક ઉતારીને નથી ઉતારી શકતો. મને બહુ જ હાથ દુખે છે. જે હાથમાં ફોન પકડો ને એક હાથમાં દવા છે. મારે દવા પી લે છે એટલે થોડુંક થઈ જાય સારું. એટલું બધું કંઈ બહુ વાંધો નથી. ફ્રેક્ચર નથી, કંઈ પડ્યો નથી, કાંઈ નથી. આ તો બસ કદાચ રાતે કંઈ કૂવામાં હાથની કંઈ નસ દબાઈ ગઈ છે એવું કંઈક થયું છે. હજી નાવા ધોવાનું બાકી છે. કામેથી આવ્યો છું. મસ્ત મજાના ઘરવાળીએ દાળ ભાત બનાવ્યા હતા. દાળ ભાત ખાઈ લીધા છે. અને દાળ ભાત ખાઈને પછી નીંદર બહુ આવે એટલે પૂવાનું હતું, હું ભૂઈ ગયો હતો. તો પછી આને મેં કીધું હતું કે તું છે ને મને હળદર લગાવી દેજે. એને હળદર લગાવી દીધી હતી, હાથ દબાવતી હતી, પણ અચાનક પાછો દુખવા માંડ્યો. આ જોવો ને બધું હાથની નસો બધી થવા માંડી. મેં કીધું કાંઈ નહીં હાલ. મેં કીધું હવે હું દવા લઈ લઉં. એ કહેતી હતી દવાખાને જઈ, પણ મેં કીધું ડોક્ટરે તે ખાલી જોઈને ખાલી એમ કીધે કે હા હાલો કંઈ નથી, દવા લઈ લો. એટલે મેં પહેલાં જ આપણે રિકવર માટે દવા લઈ લઈએ એટલે ખબર પડી જાય. આ લોકોની જિંદગી જો જલસાવાળી જિંદગીઓ, મોજ છે એની વાને. જિંદગીનું કોઈ ટેન્શન જ નહીં. તો આપણે તો શું એની વાને મોબાઈલ ના આપતા ને, ગાડી ના આપતા ને, આ આપતા ને, તે આપતા, જિંદગી હપ્તા ભરવામાં જોઈ જાવ. તો મિત્રો દવાખાનેથી તો મેડિકલથી તો દવા લઈને આવ્યો.
પણ મેડિકલના દવાથી કંઈ જ ફરક ન પડ્યો. હાથ બહુ વધારે પડતો દુખવા માંડ્યો. જો આ નસું બધી ફાટે છે. હોસ્પિટલ દવાખાને જવું પડશે. તો મેં કીધું મારા નાના ભાઈને હારે લેતો જાઉં. મેં કીધું ગાડી તો મારથી હાલે એમ નથી, એટલે મેં કીધું દવાખાને તો જવું પડશે, એમાં નહીં હાલે. શું કરીએ ખરું. બહુ જ દુખે છે. 11 વાગ્યાથી કન્ટિન્યુ એક દવા લીધી ને મેડિકલથી પીકડી બીજી કરી ફરક ન પડે. નહીં તાકાત વાળું કામ કરું છું પણ આ હાથે કરું. આ હાથમાં બહુ યુઝ ન હોય. વધારે પી ગયો આખા હાથમાં તો અંદરથી રોગચાળો મળે છે. તમે અંગ્રેજી જોતા હતા ને આખા અંદર ચાર ગોળી લીધી અત્યારે લીધી ફાઇનલી મિત્રો દવાખાનેથી દવા લઈ લીધી છે તમારા ભાઈએ. એમ મેડિકલમાંથી ટીકડી પીધી હતી પણ મેડિકલની દવાથી કાંઈ ફેર પીધો નહીં. એટલે મેં કીધું દુખાવો બહુ થતો હતો એટલે મેં કીધું હવે હાલશે નહીં. એટલે દવાખાને આવીને ચેકઅપ કરાવી લીધું. મને કહે કે વાંધો છે નહીં, દવા આપી છે, મને કે સારું થઈ જાય, કાંઈ વાંધો નહીં. મેં કીધું જીવન છે આવું, જીવનમાં કે નાનું મોટું આવ્યા રાખે, સહન કરો તમે, સહન કર્યા રાખે. તો મિત્રો દવાખાનેથી આવી ગયો છું ઘરે અને મને આટલો દુખાવો છે ને તોય આ માણસને આમ જુઓ, આમ જુઓ, એકલા ખાય અને દાલ પસોળા થાય. એકલા ખાય અને ગાલ પસોળા થાય. જો આમ જો, यहाँ पे पार्टी हो रही है. ये मेरा घर है और इधर मेरी पार्टी हो रही है. बोलो तने आम जरा कई शर्म નથી આવતી હે? અહીંયા ઘરવાળાને દવાખાને જઈને આમ જો હજી આવો મિત્ર આને મને અહીંયા આમ જો થિયેટર જેવું આવડું મોટું ટીવી, આવડું મોટું કુલર, ખાટલો, સોફા અને મેડમ જો મજા કરે. એમ નહીં, તને ખરેખર સારું કહેવાય ને મારી જેવો ઘરવાળો મળ્યો. મારી જેવો ઘરવાળો મળ્યો સારું કહેવાય. ચાલો મિત્રો દાબેલી ખાવા. મસ્ત મજાની કચ્ચી દાબેલી લઈ આવ્યો છું. હે જો ભૂત મિત્રો, એક ટીવીમાં ભૂત અને એક અહીંયા ભૂત. દેતાલી કાંઈ વાંધો નહીં, આપણે મોડર્ન જમાનાના છીએ. કાપી નાખીએ હાલ ને ભાઈ, બરાબર ને મિત્રો? મસ્ત મજાનું દાબેલી લઈ લે, ભૂખ લાગી ખાઈ લઈએ પેલા, બરાબર? આખો દી આ અત્યારે નાસ્તાનો ટાઈમ છે. બોલો આટલી બધી દાબેલી કેટલી ખાઈ જાય? 3 ખાઈ જાય. આની પહેલાં હજી પાણીપુરી લાવ્યો છું. હા, પાણીપુરી લાવવાનો કેટલો ટાઈમ થયો? હજી 2 મિનિટ નથી થઈ. ભૂત આવ્યું. હે ભૂત આવ્યું, ભૂત આવ્યું, ભૂત આવ્યું, હે ભૂત આવ્યું, ભૂત આવ્યું. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ પહેલા ફટાફટ. તો મિત્રો જાગી ગયા છીએ, નાસ્તો બસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના. અને અમારા ઘરે મહેમાન આવ્યા છે. કેમ છો ભાઈ?
પોતાભાઈ આવ્યા છે અમારા ઘરે. ક્યાંથી આવ્યા છે? આ ભાઈ બેંકમાં નોકરી કરે છે. લોન ઉપાડવી તો મિત્રો તમે મેસેજ કરી દેજો, ભાઈ લોન બેડ દે તમારે, બરોબર? તમારો માઇનસ એકાઉન્ટ 0% ઇન્ટરેસ્ટ. આઈફોન લેવો હોય તો કે આઈફોન ની લોન 0% ઇન્ટરેસ્ટ, 0% ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજે, બરોબર? તમારો સિબિલ હોય, તમારે વેલ્યુ હોય, આબરૂ હોય તો એ ભાઈ તમારે લોન બેડ દે, બરોબર? જમવાનું બનાવવાનું છે કે નહીં? આ તારી બેઠુડી સ્માઈલ લગે માફિયા, કભી જેલ કભી પેલ. તમે કઈક કહેવા માંગશો સાહેબ? તમે અમારા સોફા પર બેઠા, તમને કેવું સારું લાગે? સારું લાગે? અમારો નાનો ભાઈ છે, બીજો બ્લોગ જોવે છે આપણો, બેઠો આપણો બ્લોગ જોવે છે. ઘરના યાર મારા બ્લોગ જોવે છે યાર. તમે લોકો મારો બ્લોગ ક્યારે જોઈશો? કાલ રાતે 3 વાગે કર્યો. તું થોડી આપણા બ્લોગ જો. આ છે ને સૌરભ જોશી, હું અભિષેક કુમાર, પછી ભારતીના બ્લોગ જોયા, પછી ઓલી ઢોકળીના બ્લોગ જોયા, પછી બીજા કોના જો? નીલ ચાવડાના જોવે, પછી બીજા કોના? વધારે તો ભારતીના જ જોવે. એ ખુદનો ઘરવાળો બ્લોગ બનાવે છે એના વિડીયો નહીં જો, એના બ્લોગ નહીં જો, ગામના બ્લોગ જો. ઘરના આપણને એક તો મૂકી દે ને કાનપટ્ટામાં. ઘરના આપણને સપોર્ટ નહીં કરે તો ક્યાં જવું મિત્રો? જાવું તો જાવું કહા? પરમદી મારો બાટલો ફાટી ગયો. હું એને 5 વાગ્યાથી લઈને ઊભી થઈને હાલને વિડીયો બનાવવા જાવ. એને મન પડે ત્યારે એવી 6:30 વાગ્યે પછી ન્યા જઈને મારી યાર બાયધી મને વિડીયો ન બનાવતી હતી. આ માણા મારા કાંઈ કામનું નથી. સેલમાં આપી દેવું, આપણે મીશોમાં સેલમાં આપી દેવું. જાઉં તારે સેલમાં મૂકી દઉં. સેલ લગે માફિયા. તો હાલો મિત્રો, તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું. આ કાલનો બ્લોગ કાલે જોઈશું. તો તમે આપણી આઈડીમાં નવો હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આપણે શું હે મિત્રો, આને પેરાલિસિસ થઈ ગયું. ક્યાં થઈ ગયું? આજે હું હોસ્પિટલે ગયો હતો ને દેખાડવા, તો મેં આને ઘરે આવીને એમ કીધું કે આ કે મને કે ડૉક્ટરે શું કીધું? તો મેં કીધું ડૉક્ટરે મને એવું કીધું કે પેરાલિસિસ થઈ ગયો છે, આ હાથ છે ને થોડાક ટાઈમ કામ કરશે પછી કામ નહીં કરે. મેં કીધું પેરાલિસિસ એટલે આ એક હાથ મારો ફેલ થઈ જવાનો છે, બરાબર? તો મેં આને એવું કીધું આ ઘરે આવીને એવું કીધું ઓલું પોલિયો વાળો એકવાર કહેતો પોલિયો. તો મને એ કહે તમારા મમ્મી અને પપ્પાએ તમને પોલિયો નહીં પાયો હોય એટલે. અલા ભાઈ, પોલિયાથી એવું કાંઈ ન હોય, બરોબર? તે પોલિયો પીધો છે? આને જરૂરથી વધારે જ પોલિયો પીધો છે. આને અમારે જરૂરી બ્લુ કલરનું કરી દેતા હતા આસમાં, અને પછી હા, પણ તારી જેવા છોકરાઓને પણ તારી જેવા છોકરાઓને જ્યારે પોલિયો પાવા હતા ને તે તમે છે ને અમારા શરીર આને છે ને જરૂરતથી વધારે પોલિયો પાઈ લીધો એટલે જાડી થઈ છે. મેં મારા ભાગમાં થોડાક 2-3 ટીપા કેવો પટલો લાગુ ને પટલી નાગણ વેણ ના, ઓલી પતલી છોકરી પતલી નાગર વેલ. તો છોકરાને શું કહેવાય? લોખંડનો હરિયો. આ પપ્પાની પરીને અમે પપ્પાના મગરભાઈ. તો હાલો મિત્રો, આજના વિડીયોને આપણે આઈને એન્ડ કરીશું. તમે આપણી આઈડીમાં નવો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.